ચૂંટણીનો આ જંગ છે અને જે મતદારો છે તે બહાર નીકળી રહ્યા છે। સવારમાં લોકો બહાર નીકળી અને મતદાન પણ કરી રહ્યા છે। 8 બેઠક પર આ પેટા ચૂંટણીનો જંગ છે। જોવાનું રહેશે કે પક્ષ પલટા બાદ જે રાજનીતિ બદલાઈ છે તેને લોકો પસંદ કરી રહ્યા છે કે પછી નથી કરી રહ્યા। આ અંગે આપણે ચર્ચા પણ કરી રહ્યા છે। બીજેપી કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે નેતા અને આ સાથે જ રાજકીય વિશેષજ્ઞ પણ આપણી સાથે શિરીષભાઈ કાશીકર જોડાયા છે। શિરીષભાઈ, સવાલ એ છે કે બંને પક્ષ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે। કરજણમાં અત્યાર સુધી ઓછું મતદાન જોવા મળ્યું છે। કરજણમાંથી બે બાબતો મોટી સામે આવી છે। ગઈકાલે 57,000 સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી, તેમાં કોંગ્રેસનો જે ટેકેદાર છે તેવી વાત સામે આવીને આજે કોંગ્રેસે એક વિડીયો જાહેર કર્યો છે અને તેમાં બીજેપી પૈસાથી વોટ ખરીદતી હોય તે પ્રકારની વાતચીત તેમાં જોવા મળી રહી છે। આ કયા પ્રકારની રાજનીતિ થઈ રહી છે? સંધ્યાબેન, આમાં એવું છે કે આ એક પત્રકાર તરીકે આપણે જાણીએ છીએ કે આ બધી જ બાબતો છે એમાં કશું જ નવું નથી, રાઈટ? આ બધી જ પ્રવૃત્તિઓ, બધા જ પક્ષો જે છે એ છેલ્લી ઘડીના ખેલ તરીકે બધા જ લોકો આ કામ કરતા હોય છે। ગઈકાલે જે વ્યક્તિ પકડાણી એ જે કોઈ પક્ષની હોય, આની પહેલાં પણ આપણે જોયું છે કે અગાઉની ચૂંટણીઓમાં પણ આ પ્રકારે રોકડા રોકડાની લઈને જવાની જે મર્યાદા છે એનાથી વધારે રૂપિયા લઈને જતા ઘણા બધા લોકો અને ચૂંટણી પંચે પકડ્યા હોય એવા દાખલાઓ છે અને એ લોકો સાબિત નથી કરી શકતા કે આ પૈસા એમની પાસે શું કામ છે। તો બહુ ઓબ્વિયસ છે કે એનું કારણ શું હોય છે। તમામ પક્ષો છે આ પ્રકારની નીતિ રીતિઓ અપનાવે છે અને જોવાની ખૂબી એ છે કે જેમના માટે એ આ બધું કરતા હોય છે એમને પણ ખબર હોય છે કે આ બધું કોના માટે થઈ રહ્યું છે। તમામ મતદારો આ બાબતમાં ઇન્વોલ્વ હોય અથવા તમામ મતદારોને તમે લલચાવી શકો એવું તો કોઈ પાર્ટી માટે શક્ય હોતું નથી। તો જે પોકેટને તમે લલચાવી શકો એને લલચાવવા માટેના પ્રયત્નો કરો એવી તમામ પાર્ટીઓ આ પ્રકારની જે છે એ નીતિ રીતિ અપનાવતી હોય છે। એટલે ઇટ્સ અ સોર્ટ ઓફ ઓપન સિક્રેટ। હવે બીજું હું તમને કહું, હવે આજે જે વિડીયો આવ્યો છે, રાઈટ, હવે એમાં પણ દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે, રાઈટ? એક પાર્ટી કહે છે કે અમે નથી કર્યું, બીજા કહે છે કે આ અમે કર્યું છે, ઇલેક્શન કમિશનમાં કમ્પ્લેન કરો। સૌથી બેસિક વસ્તુ એ જ છે કે આ જે કાંઈ વિડીયો બહાર આવ્યો છે એ બતાવે છે કે આજે કમસે કમ ટેકનોલોજીના કારણે આ વાત જે અત્યાર સુધી કદાચ લોકો સુધી નથી પહોંચતી, ખાલી કાને ઘૂસપૂસ થતી હતી, એ લોકો સુધી પહોંચી ગઈ। હા, એનું પોલિટિકલ ટાઈમિંગ છે, એ આપણે સમજીએ છીએ કે આજે વોટિંગ ચાલે છે એટલે એનું પોલિટિકલ ટાઈમિંગ અને આમાં આ વિડીયો બહાર આવવાથી કોને શું ફાયદો થાય એ પણ બહુ ઓબ્વિયસ છે। વી કેન અન્ડરસ્ટેન્ડ દેટ, રાઈટ? પણ એક વસ્તુ છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ તાબડતોબ બંધ થાય એના માટે આ તો એક ટેસ્ટ કેસ છે, એક ઉદાહરણ છે, પણ આના માટે ચૂંટણીને લગતા કાયદાઓમાં પણ જે કાંઈ સુધારા કરવા પડે એ કરવા પડે, કારણ કે રાજકીય પક્ષો ક્યારે નથી સમજવાના। આ વસ્તુ બહુ સ્પષ્ટ છે। કારણ કે એમના માટે જીત મહત્વની છે, એના માટેના સાધનો મહત્વના નથી। હા, અને એના માટે કોઈ પણ સાધનો અપનાવતા હોય છે, રાઈટ? તો એના માટે જ્યાં સુધી ઉપરથી નીચે સુધી શુદ્ધિકરણ નહીં થાય ત્યાં સુધી દર ચૂંટણીમાં આપણે આ જ તમાશો જોવાના છે। જી, પરંતુ જે અત્યારે કરજણમાં ઓછું મતદાન જોવા મળી રહ્યું છે તેની પાછળનું શું કારણ લાગે છે? શું પક્ષ પલટા બાદ પસંદગી ઓછી થઈ ગઈ છે કે પછી સામે પક્ષને ક્યાંક નુકસાન કરવા માટે પણ આ એક રણનીતિ હોઈ શકે છે? જો આમાં બે વસ્તુ છે। આમાં જે સૌથી વધારે કદાચ ચિંતા પ્રેરક બાબત હોય તો એ ભારતીય જનતા પાર્ટી માટે છે, રાઈટ? કોંગ્રેસે તો પોતાનું જે કંઈ બળ લગાવવાનું છે એ લગાવી દીધું છે, બરોબર? કારણ કે એને તો બહુ સ્વાભાવિક કહ્યું છે કે આ વિશ્વાસઘાતનો મામલો છે, એટલે વિશ્વાસઘાત વર્સિસ વિકાસ એ પ્રકારનું આખું નેરેટિવ જે છે ઊભું થયું છે। એટલે જે ચિંતા કરવાની છે ભારતીય જનતા પાર્ટીએ કરવાની છે કે કારણ કે એ કોંગ્રેસના ઉમેદવારને લઈને આવેલા છે જે પહેલા કોંગ્રેસમાં હતા, હવે એને જીતાડવાની જવાબદારી જે છે ભારતીય જનતા પાર્ટીની છે। ભલે એમના પોતાના સંસાધનો હશે પણ જો એ નહીં જીતે તો ભારતીય જનતા પાર્ટીએ જે આટલો મોટો દાવ ખેલ્યો છે એમના ઉપરનો એ આખો નિષ્ફળ જશે। અને માત્ર એમના પૂરતું નહીં, જે 5 ઉમેદવારો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એ 5 ઉમેદવારોને જીતાડવાનું ભારતીય જનતા પાર્ટી ઉપર એક મનોવૈજ્ઞાનિક દબાણ છે, બરોબર છે? અને એના માટે એ જે કાંઈ પ્રયત્નો એને કરવા પડે એ ચોક્કસ એ પાર્ટી કરી જ રહી છે। એના માટેની જે કાંઈ સ્ટ્રેટેજી ચિંતા થઈ રહી છે કારણ કે એક નાક અને શાખ આ બંનેનો સવાલ છે। જ્યારે બીજી પાર્ટીમાંથી જીતેલા ઉમેદવારને પાર્ટીમાં લાવવામાં આવે છે ત્યારે એક શાખનો અને નાકનો સવાલ થઈ જાય છે। જો ભારતીય જનતા પાર્ટી જ્યારે ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી આવે, ચાહે લોકસભાની હોય, વિધાનસભાની હોય, સ્થાનિક સ્વરાજની હોય કે પેટા ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણી આવે ત્યારે અમે હંમેશા ચિંતા કરી હતી, હંમેશા અમે મહેનત કરી હતી, હંમેશા અમે પ્રજાની વચ્ચે રહી હતી અને પ્રજાનો આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરી હતી। કોંગ્રેસના નેતાઓની જેમ અમારા નેતાઓ કે અમારા કાર્યકરો રિસોર્ટમાં ધુબાકા નથી મારતા હોતા। અમારો કાર્યકર હંમેશા પ્રજાની વચ્ચે હોય અને એ કહે છે
મારી પહેલા વરિષ્ઠ પત્રકારે જે કીધું શિરીષભાઈએ સાચી વાત છે કે ભાજપ માટે ચિંતાનો વિષય છે, કારણ કે કોઈ પણ પેટા ચૂંટણી હોય અમે હંમેશા ચિંતા કરીએ જ છીએ અને મહેનત પણ કરી હતી. અને બીજી વાત રહી તો 8 સીટો ભૂતકાળમાં કોંગ્રેસની સીટો હતી. આ 8 સીટો સંધ્યાબેન હું તમને મક્કમતાપૂર્વક ગંભીરતાથી જવાબદારી સાથે કહું છું કે 8 સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. પણ એકવાર પાર્થિવરાજભાઈની વાત માની લઈએ કે 8માંથી 4 હારી ગયા, 5 હારી ગયા, 6 હારી ગયા કે 7 હારી ગયા, ભારતીય જનતા પાર્ટી એક પણ સીટ જીતે છે તો અમારા સંખ્યાબળમાં અમારી બહુમતીમાં વધારો થાય છે, અમને ક્યાંય નુકસાન છે નહીં. નુકસાન જે છે એ કોંગ્રેસ પાર્ટીને, કોંગ્રેસે પોતાનું પાછું મેળવવાની લડાઈ, અમારા માટે તો 9 મેળવવાની લડાઈ છે. પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છો કે 8માંથી ચલો 5 આવી જાય કે 6 આવી જાય તોય ફાયદો તો અમને છે, ભલે મેનું નુકસાન થશે. સંધ્યાબેન હું તમને કહું છું, બહુ જવાબદારી સાથે કહું છું કે 8 સીટો જીતવાના છીએ. તો મારા શબ્દો, આનું રેકોર્ડિંગ તમારી જોડે હશે પછી ચલાવજો. 8 સીટો અમે જીતવાના હતી. પાર્થિવરાજભાઈ કે કોંગ્રેસના બીજા મિત્રો, કાર્યકરો ગમે એવી વાહિયાત વાતો, ગમે તેવા વિડીયો ગમે તે કરે, બાકી 8 સીટો ભાજપ તમારું સ્લોગન ક્યાં? પહેલી વસ્તુ તો અત્યારેની જે ચૂંટણી લડી રહ્યા છે, લોકતંત્ર બચાવવા લડી રહ્યા છે. બીજી કદાચ વરુણભાઈએ જે વાત કરી 8 જીતવાનો, દિવસે ચાંદ દેખાડવાનો, મુંગેરીલાલ કે હસીન સપને જે ઘટનાની વાત કરી, ત્યારે એમને યાદ કરાવું કે 2017 પહેલાં કોંગ્રેસમાંથી 14 ધારાસભ્યો લઈ ગયા હતા. એમાંથી પ્રજાએ 12ને લીલા તોરણે પાછા મોકલ્યા, ખાલી 2 જ જીત્યા. રાધનપુરની વાત યાદ કરાવું, વરુણભાઈ તો ત્યાંના પ્રભારી હતા, કે રાધનપુરમાં અલ્પેશભાઈ ઠાકોરનું શું થયું, ધવલસિંહ ઝાલાનું શું થયું એ આપણે જાણીએ છીએ. 100% આજે ચૂંટણી આવી છે, કોના પાપે આવી છે, દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગયું છે. એટલે ટૂંકમાં રેડ કાર્ડ વર્સિસ રિપોર્ટ કાર્ડની વાત છે, ગદ્દાર વર્સિસ વફાદારની વાત છે. અને પ્રજા ચોક્કસપણે આ દલ બદલું લોકોને ચોક્કસપણે આ દલ બદલુઓને લીલા તોરણે પ્રજા પાછા મોકલવાની છે. એ આજની 3 તારીખ નક્કી કરશે. તમને તો ખ્યાલ હશે, અમે એમ કહે છે કે 8 બેઠકો ઉપર કોંગ્રેસ જીતવાની છે. અચ્છા, બંને શિરીષભાઈ તો પછી આ રહ્યું ક્યાં? બંને કહે છે 8 અમે, અને ખાસ અત્યારે મારી એ વાત પણ યાદ અપાવી છે, જે રીતે પક્ષ પલટાની વાત થઈ રહી છે, તો ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તેમણે કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસમાંથી હું આવ્યો પછી નથી આવ્યા, કોઈને આગળ આવશે પણ નહીં. તો આ જે મેસેજ છે તે શું ઇન્ડિકેશન શું આપે છે આમનો મેસેજ? જો એક બહુ ક્લિયર ઇન્ડિકેશન છે કે હવે જે લોકો આવી ગયા છે અને જે લોકોને ચૂંટણી લડાવી રહી છે ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને કોંગ્રેસમાંથી જે આવેલા છે, આમાં આની પાછળની એક બીજી જે મોટી એક લાર્જર ગેમ જે છે, અથવા ભવિષ્યની આયોજન એ ભારતીય જનતા પાર્ટીનું એ પણ છે કે જે ઉમેદવારો, આ ખાસ કરીને 5 ઉમેદવારો, એમને જીતાડવા. એનું કારણ એક છે કે એ એકલા નથી આવ્યા, રાઈટ? ખાલી ઉમેદવારો નથી આવે, એમની સાથે એમનો એક ટેકાદારોનો બહોળો વર્ગ જે છે એ પણ એમની સાથે આવ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે પોલિટિકલ સ્ટ્રેન્થ છે એ જે તે વિસ્તારમાં એ વધવી જોઈએ. અને જો આ 5 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી જીતાડવામાં સફળ થઈ જાય છે તો એ વિસ્તાર, કે ખાસ કરીને એમાંથી 3 બેઠકો એવી છે જે વારંવાર કોંગ્રેસનો ગઢ રહી છે, એ કોંગ્રેસનો ગઢ જે છે એ પણ તૂટે અને ભારતીય જનતા પાર્ટીનો ત્યાં પગ પેસારો થાય. ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં 2 વર્ષ પછી પાછી ચૂંટણી આવવાની છે, તો 2 વર્ષ પહેલાનું આયોજન તરીકે પણ, અને ભારતીય જનતા પાર્ટી પોતાનો પગ પેસારો વધારે સારી રીતે કરી શકે, કમ્ફર્ટેબલી કરી શકે, અને 2 વર્ષ પછી આવનારી ચૂંટણીમાં ફરી પાછા બની શકે કે એ જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી જે છે કોંગ્રેસને ત્યાંથી ધીરે ધીરે ખતમ કરી શકે. એનું રાજકીય અસ્તિત્વની વાત કરું, આ હું માનું છું કે મેજર ગેમ પ્લાન છે. અધરવાઇઝ પેટા ચૂંટણીઓ કાંઈ પહેલી નથી અને આના પછી નથી આવવાની એવું નથી. આની પહેલા પણ છૂટક ઘણી ચૂંટણીઓ આવી ગઈ, પણ આ પેટા ચૂંટણીઓ પાછળનું સૌથી મોટું ગણિત હું માનું છું બીજેપીનું કદાચ આ છે. સામે કોંગ્રેસે પણ પોતાની રીતે પૂરા પ્રયત્નો કર્યા છે. બહુ લાંબા સમય પછી કોંગ્રેસને હું પેટા ચૂંટણીની અંદર આટલી ફાઇટ આપતો જોઈ રહ્યો છું, અને એ એક સારી નિશાની છે કે કોંગ્રેસે સંગઠિત થઈને 8 બેઠકો ઉપર એમણે જે નેરેટિવ ક્રિએટ કરવો હતો એ નેરેટિવ ક્રિએટ કરી અને એમણે ફાઇટ આપી છે. એટલા માટે આ ચૂંટણી છે એ રસાકસીવાળી છે. આની પહેલા જે 2019માં જે ચૂંટણી આવી હતી, આની પહેલાની જે પેટા ચૂંટણી, એમાં તેમને જીત મળી, એના કારણે કંઈક બૂસ્ટ એમને મળ્યું છે. પેટા ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસને જીત મળી હતી તેના કારણે, પક્ષ પલટા બાદની જે રાધનપુરની વાત કરતા હોય કે બીજી વાત કરતા હોય, એના કારણે કંઈક બૂસ્ટ એમને મળ્યું? ના, આપણે ત્યાં શું છે કે લોકોની સ્મૃતિ બહુ ટૂંકી છે, ખાસ કરીને રાજકીય બાબતોમાં લોકો બહુ વધારે દૂરનું નથી વિચારતા હોતા. અને આ જે બેઠકો જે છે 8 બેઠકો જે છે એમાં મોટા ભાગે
આ જે વિશ્વાસઘાતવાળા મુદ્દા સિવાય જે હાઇપર લોકલ ઇશ્યુઝ છે ને, ત્યાંના સ્થાનિક પ્રશ્નો છે, એના ઉપર પણ થોડું વધારે ફોકસ બંને પાર્ટીઓએ કર્યું છે અને એ થવું જ જોઈએ. અને એના આધાર ઉપર ઘણી બધી બાબતો જે છે. અને બીજું, બંને પાર્ટી અલ્ટિમેટલી બંને પાર્ટીનો કાર્યકર્તા, એનો વોટર જે છે, બંને પાર્ટીના વોટર નક્કી હોય જ છે. બહુ ઓછા એવા હોય છે કે જે આગળ પાછળ થાય. એ વોટર જ્યાં સુધી ઘરની બહાર નથી નીકળતો ત્યાં સુધી બંને પાર્ટીને ટેન્શન છે. અને એને બહાર લાવવા વાળો જે કાર્યકર્તા છે એ પેલા કેટલો કન્વિન્સ છે એ મહત્વનું છે. જો ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાને કન્વિન્સ કરી શક્યા છે કે ભલે ગઈકાલ સુધી તમે આ જ વ્યક્તિની વિરુદ્ધમાં લડતા હતા, પણ આજે આપણો એ માણસ છે, આજે એના માટે આપણે લડવાનું છે, અને એ જો પોતાના વોટરને બહાર લાવશે તો ભારતીય જનતા પાર્ટીના હાથ ઉપર રહેશે. વર્સિસ કોંગ્રેસ જો એ વાત સાબિત કરવામાં સફળ થઈ જશે એના કાર્યકર્તાઓને કે ના ગમે તે થાય, આ માણસ નહીં જ જીતવો જોઈએ, બરોબર, અને ભારતીય જનતા પાર્ટીનો જે વોટર છે એ જો નિષ્ક્રિય થઈ જાય તો કોંગ્રેસના હાથ ઉપર રહેશે. જી બિલકુલ. વરુણભાઈ, આપને સવાલ મારે એ જ કરવો છે, કારણ કે અહીંયા ઘણા એવા જે ઉમેદવારો છે, એક સમયના મિત્રો હતા, સાથે બેસીને જમતા હતા, સાથે બેસીને પ્રચાર કરતા હતા, એ જ હવે સામસામે લડી રહ્યા છે. ક્યાંક આપનો માઇનસ પોઈન્ટ એ હશે, કારણ કે બંનેને પ્લસ માઇનસ પોઈન્ટ ખબર છે. બંને જે સામસામા ઉમેદવારો છે તેમને ખબર છે કે ભાઈ આ જ રીતથી સામેવાળો જે ઉમેદવાર છે તે લડવાનો છે, આ રણનીતિ અપનાવવાનો છે. તો ક્યાંક આપને માઇનસ પોઈન્ટ એ લાગે છે બીજેપી માટે? જો બેન, રાજનીતિમાં છે ને આવું બધું ચાલતું જોઈને રાજનીતિમાં બધાને એકબીજાની ખબર હોય જ છે. એક મર્યાદાથી લોકશાહી ઢબે લડાતી આ લડાઈ છે. આમાં રણનીતિ મહત્વનો ભાગ ભજવે ને એના કરતાં પ્રજાનો વિશ્વાસ અને પ્રજાનો પ્રેમ બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આમાં ગમે તે લોકો વાતો કરતા હોય છે કે રણનીતિની ને પૈસાની ને એવી બધી વાતો કરતા હોય. જો એ જ સફળ થતું હોય ને, તો હું થોડી અસહમત છું, કારણ કે રણનીતિ વગર તો કંઈ ચાલતું નથી. અરે હું એ જ કહું છું કે રણનીતિ એક મહત્વનો ભાગ છે, પણ બધું જ રણનીતિ નથી. લોકશાહીમાં છેલ્લે પ્રજાનો જનાદેશ અને પ્રજાનો વિશ્વાસ અને પ્રજાનો પ્રેમ જીતે છે, પાર્ટીનો કાર્યકર જીતે છે. બરોબર, તમે ગમે તે રણનીતિ કોઈ પણ પાર્ટી કરે, પણ નીચે કામ કરવાવાળો કોઈ કાર્યકર જ ના હોય તો રણનીતિ પ્રજા સુધી કોણ પહોંચાડવાનું? બિલકુલ. એટલે કાર્યકર્તા તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ. કાર્યકર્તા અને પ્રજા બે ભેગા થઈ અને મેન્ડેટ નક્કી કરતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટીની રણનીતિ, એની સુધી પાયાના કાર્યકરો અને પ્રજાને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ, આ ત્રણેયનું સમન્વય થાય છે. એટલે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં જીતે છે, 6 ટર્મથી ગુજરાતમાં જીતે છે, કેન્દ્રમાં 2 ટર્મથી જીતે છે સંપૂર્ણ સીટો સાથે. એ પ્રજાનો વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત છે અને અમારા નેતૃત્વની વિશ્વસનીયતા અને નેતૃત્વની રણનીતિ છે. આ બધાના સમન્વયથી જીતે છે. એ જ રિપીટેશન તમને આ 8 પેટા ચૂંટણીમાં જોવા મળવાનું. જી પાર્થિવરાજભાઈ, એક સવાલ એ પણ, જ્યારે ગ્રાઉન્ડ પર હું પણ ગઈ ત્યારે મને એક સવાલ એ પણ થયો, જ્યારે લોકો સાથે વાતચીત કરતા હોય છે એટલે ઘણી બધી બાબતો અમને પણ જાણવા મળતી હોય છે. સવાલ એ થયો કે 5 વર્ષમાંથી અડધી ટર્મ તો નીકળી ગઈ છે, પેટા ચૂંટણી આવી છે, હવે અડધી ટર્મ બાકી છે. લોકોના મનમાં પણ એ સવાલ છે કે હવે અડધી ટર્મ છે, ત્યારબાદ ફરી ચૂંટણી આવવાની છે, તો પછી જે સત્તામાં છે, એટલે જે રાજ્યમાં છે તેને પસંદ કરવા કે જે સત્તામાં નથી તેને પસંદ કરવા, એટલે લોકો ક્યાંક આ મુદ્દે પણ ગૂંચવાયેલા છે. શું આ જે ગૂંચવણ છે તે તમે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે? આ જે મતદારો આવી રહ્યા છે મતદાન કરવા માટે, એમાંથી ગૂંચવણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો તમે? સંધ્યાબેન, ખાસ કરીને હમણાં તમે જે રણનીતિવાળી વાત કરી, એટલે ચૂંટણી કેવી છે કે રણનીતિની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી રેટ નીતિ ઉપર લડી રહી છે, એ પ્રજાને ખબર છે. ચોક્કસપણે તમે જે વાત કરી કે 8 પેટા ચૂંટણીથી સરકાર બદલાવાની નથી, એ વાત ઉપર તમે આવી રહ્યા છો, ત્યારે ચોક્કસપણે પ્રજામાં જે આક્રોશ છે એની વાત કરીએ કે આજે ડુંગળી 100 રૂપિયા પહોંચી ગઈ છે. બદલાવાની નથી પાર્થિવરાજભાઈ, તમે બદલી શકો છો, હું એમ નથી કહેતી કે બદલાવાની. 2.5 વર્ષ પૂરતી તો નથી બદલાવાની ને. અમે ખરીદ ફરોખતમાં નથી માનતા. અમે ભારતીય જનતા પાર્ટીની જેમ ધારાસભ્ય ખરીદવામાં નથી માનતા. અમારી કંઈક નૈતિકતા છે, અમારી પાસે કંઈક નૈતિકતાના મૂલ્યો છે અમારી પાર્ટી જોડે, એટલે અમે આ ખરીદ ફરોખમાં નહીં પડીએ. ત્યારે ચોક્કસપણે હું આપને જે વાત કરવા માંગુ છું કે જે મુદ્દાઓ છે જે ખરેખર સ્થાનિક લોકોને અસર કરી રહ્યા છે, આ ગદ્દાર વર્સિસ વફાદાર વાળી વાતને બાજુમાં મૂકીને બીજા મુદ્દાની વાત કરીએ છીએ કે મોંઘવારીથી પરેશાન છે. આજે કોરોનાના લીધે કેટલાય લોકોના રોજગાર ધંધા ઠપ પડી ગયા છે, રોજીરોટી મેળવવી મુશ્કેલ થઈ ગઈ છે. ત્યારે ચોક્કસપણે ડુંગળી 100 રૂપિયા પહોંચી જાય ને બટેકા 50 રૂપિયા પહોંચી જાય તો ઘર કઈ રીતે ચલાવવું એ મોટો પ્રશ્ન થાય. રોજગારીના મુદ્દાની વાત કરી, મેં ડાંગના આદિવાસીઓને જંગલ જમીનના અધિકારની વાત કરવાની જરૂર પડી છે. ત્યાં જંગલ જમીનના અધિકારની વાત કરી છે અમે. ખાસ કરીને 2006માં
યુપીએ જ્યારે કાયદો લાવ્યો તો જંગલ જમીનના અધિકારનો, હજી સુધી બિચારા ગરીબ આદિવાસીઓને જમીન નથી મળી. બીજી વાત કરીએ કે ડાંગ અને કપરાડામાં માત્ર ડાંગમાં જ 40,000 લોકોએ વિસ્થાપિત થઈ અને નોકરી કરવા માટે ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રમાં જવું પડે છે ખેત મજૂરો તરીકે મજદૂરી કરવા માટે. એટલે એમના માટે ક્યાંય ને ક્યાંય આટલા વર્ષોથી જે વિકાસ યાત્રાની વાત કરે છે એ ક્યાંય ને ક્યાંક એ લોકો માટે રોજગાર ઉપલબ્ધ થાય એવા કોઈ કામ સરકારે નથી કર્યા. લીંબડીમાં નગરપાલિકાની વાત કરીએ, લીંબડી નગરપાલિકામાં તો લોકોને હજી પાણી નથી મળી રહ્યું, પીવાનું પાણી નથી મળી રહ્યું. ત્યારે ચોક્કસપણે ધારીનો મુદ્દો હોય અથવા તો અબડાસામાં સિંચાઈના પાણીનો મુદ્દો હોય, આવા ઘણા બધા મુદ્દાઓને લઈને અમે પ્રજા વચ્ચે ગયા છે. પ્રજામાં ખૂબ આક્રોશ છે, પ્રજામાં ખૂબ આક્રોશ છે. આ જે બધા મુદ્દા છે, તમે વિકાસની ગતિ આગળ વધારી રહ્યા છો, તમે કહો છો તો પછી આ મુદ્દાઓ ઉદ્ભવવા ન જોઈએ. યુવાનોનો મુદ્દો હોય, સોશિયલ મીડિયામાં એક અલગ રીતે વોર ચાલી રહ્યું છે, પાણીનો મુદ્દો છે, જે ડાંગમાં આદિવાસીઓનો મુદ્દો છે. વરુણભાઈ, હું સંધ્યા, મારા મિત્રએ બહુ સારી વાત કરી. 2006માં યુપીએની સરકાર હતી ને અમે જળ જમીનનો એવો કંઈક કાયદો લાવ્યા, અને કે હજુ આદિવાસીઓને એમનો અધિકાર નહીં મળ્યો. તો 2006 થી લઈને 2014 સુધી કેન્દ્રમાં તમારી સરકાર રહી. એ આપવાનું રાજ્ય સરકારે, વરુણભાઈ, હું તમને એ કહું, નિયમો જાણો, રાજ્ય રાજ્ય સરકારે આપવાનું હોય, કાયદો ત્યાંથી પસાર કર્યો. તમે સોહરાબુદ્દીનનો સીબીઆઈ મનરેગા અમે ત્યાંથી લાગુ કર્યો તો પછી રાજ્ય સરકારે લાગુ કરવો પડે. મતલબ એ છે કે કેન્દ્રમાં તમારી સરકાર હતી ને તમે અત્યારે આક્ષેપ લગાવો છો કે રાજ્ય સરકાર. અમે તો વર્ષોથી લગાડીએ છીએ, તો ત્યારે વર્ષોથી તમારી સામે લડીએ છીએ મુદ્દા ઉપર, વર્ષોથી. અને એટલા માટે જ આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓએ તમને નકાર્યા છે. આદિવાસીઓએ તમને એટલા માટે નકાર્યા છે કારણ કે તમે ક્યારેય ચિંતા નથી કરી. તમે ક્યારેય ચિંતા નથી કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, પણ ત્યાં બાજુમાં આદિવાસી રહેતા હોય એને રોજગાર ઉપર નથી કરાવી આપ્યા. જબરદસ્તીથી બંદૂક અને લાઠીને જોડે આદિવાસીઓની જમીન પડાવવાનું કામ કર્યું. એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. લાઠી અને બંદૂકના જોડે આદિવાસીઓની જમીન છીનવવાનું પાપ કર્યું. એ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું. ભાઈ 100 રૂપિયાની નોટ. અરે તમે તો બંદૂક તમે આ તો હવે જ છે. પોલીસે કઈ રીતે અત્યાચાર કર્યો તો એ તમે બધી મીડિયા ચેનલ ઉપર જોઈ શકશો. સંધ્યાબેન આપની ટીવી 18 ને બતાવ્યું હતું કે કઈ રીતે કેવડિયામાં આદિવાસી મહિલાઓ ઉપર લાઠીચાર્જ કર્યો હતો. એ આપણે જોયા છે વિડીયો. અને અમે તો એ જોયું છે વરુણભાઈ, અમે તો આદિવાસી મહિલાની ચિંતા નથી કરતા, અમે તો પાટીદાર મહિલાઓની પણ ચિંતા કરીએ છીએ જેમના ઉપર અત્યાચાર થયો હતો, લાઠીચાર્જ થયો હતો. 14 યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. વરુણભાઈ ભૂલી ગયા બલિદાન. વરુણભાઈ બલિદાન ભૂલી ગયા કે કઈ રીતે લાઠીચાર્જ અમારા અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારમાં લાઠીચાર્જ થયો, મહિલાઓ ઉપર સોસાયટીઓમાં ઘૂસીને લાઠીચાર્જ કર્યો હતો. વરુણભાઈ ભૂલી ગયા. વરુણભાઈ, તમે જ નીકળ્યા હતા, તમે જે અત્યાચાર સામે અવાજ ઉપાડવા નીકળ્યા હતા. વરુણભાઈ, તમે બી અવાજ ઉપાડવા નીકળ્યા હતા. તો શું થયું અંતરાત્માને? ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ જે રીતનો અત્યાચાર આદિવાસી મહિલાઓ ઉપર કર્યો છે, જે પ્રકારની એમને દંડાના મારથી અને બંદૂકના જોરથી જે રીતે જબરદસ્તી એમની જમીન છીનવવાનું પાપ કર્યું છે, ચોક્કસપણે એનો જવાબ આદિવાસીઓ આપવાના છે. આજે પણ 30 ગામોનું વિસ્થાપન ડાંગમાં થવા જઈ રહ્યું છે, જેના લીધે 30 ગામના આદિવાસીઓ ક્યાં જશે એ મોટો પ્રશ્ન છે. ડાંગના આદિવાસીઓ એ મુદ્દા ઉપર, કપરાડાના આદિવાસીઓ એ મુદ્દા ઉપર મતદાન કરવાના છે. મારા મિત્ર પાર્થિવરાજભાઈએ ઘણી બધી વાતો કરી. એ તમામ વાતો કરે એ કે આદિવાસી ઉપર અત્યાચાર થયો, આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે મહત્તમ સીટો. એમને કીધું સાંભળો એક મિનિટ, એમને કીધું કે અમરાઈવાડીમાં તમે પાટીદાર, અમરાઈવાડીમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે. કાટોડિયાની વાત કરીએ, કાટોડિયામાં ભારતીય જનતા પાર્ટી જીતી. એટલે પાર્થિવરાજભાઈ ખાલી ને ખાલી તમે લોક લાગણી ઉશ્કેરવાની વાતોની, તમે તથ્ય સાથેની સત્યની નજીકની વાતો કરો, સત્યની નજીકની વાતો કરો. સત્યથી દૂર શું કામ થાવ છો? જી શિરીષભાઈ, જે ગ્રામ્ય વર્સિસ આ જે બાબતો જે ચર્ચાઈ રહી છે તેમાં ગ્રામ્ય વર્સિસ શહેરની સીટોનું જે આકલન આ લોકો કરી રહ્યા છે, પરંતુ આખરે જનતાને શું જોઈએ છે? રોટી, કપડાં, મકાન અને જે પ્રાથમિક સુવિધાઓ છે તે જોઈએ છે. ભલે પાર્થિવરાજભાઈએ ઘણી બધી બાબતો ગણાવી છે, બીજેપીએ તેની સામે ઘણા બધા કામ કર્યા છે, પરંતુ જનતાના મનમાં પણ ઘણા બધા હજી સંકોચ અને એવી બાબતો છે કે એ બાબતોને લઈને આ જનતા વોટ આપવા માટે નીકળી રહી છે. ભલે આ ચર્ચામાં ગમે તે થઈ રહ્યું હોય, જનતાના મનમાં શું છે અત્યારે? મેં એ જ કહ્યું ને, તમારા પહેલા પ્રશ્ન જવાબ કે બહુ જ સ્થાનિક પ્રશ્નો જે છે એ પણ આ પેટા ચૂંટણીમાં એક મહત્વનો ભાગ ભજવવાના છે.
પોલિટિકલ પાર્ટીઝ બંને જે છે એ પોતાનો જે નેરેટિવ ઊભો કરે છે, અત્યારે પણ થઈ રહ્યો છે, એ લોકોએ પ્રચારમાં પણ ઊભો કર્યો છે, બીજેપીએ પોતાનો નેરેટિવ ઊભો કર્યો છે, કોંગ્રેસે પોતાનો નેરેટિવ ઊભો, પણ લોકો જ્યારે ઇલેક્શનમાં વોટ, ખાસ કરીને આ પેટા ચૂંટણીમાં વોટિંગ કરવા માટે બહાર નીકળ્યા છે, ત્યારે એમની અંદર ચોક્કસપણે એ વોટ આપવા આવ્યા છે, ત્યારે 2-3 બાબતો એમના મનમાં ચોક્કસ છે કે આપણે કઈ પાર્ટીને વોટ આપી રહ્યા છીએ, આપણો ઉમેદવાર કોણ છે, બરોબર છે, અને એ બહુ લોકોની નજર સામે છે કે આ કયા કારણોસર ચૂંટણી આવી છે, એને તમે નકારી નહીં શકો, બરોબર છે. અને ત્રીજું કે એ સ્થિતિમાં પણ એમનું કમિટમેન્ટ ક્યાં છે, વોટર જે છે અલ્ટિમેટલી એ વસ્તુ હોય છે કે દરેક મોટા ભાગે કહું છું કે વોટર એક મન બનાવી લેતો હોય છે કે હું કોના માટે વોટિંગ કરીશ, અને જો એને કોઈ પર્ટિક્યુલર પાર્ટીનો કાર્યકર્તા વોટિંગ માટે પ્રેરણા આપે છે, બહાર લઈ જાય છે, અથવા પોતે સ્વયંભૂ વોટિંગ કરવા માટે નીકળે છે, તો એની માટેના કારણો છે. અને એમાં ચોક્કસપણે સ્થાનિક કારણો, જેમ એમણે આદિવાસીઓની વાત કરી કે જે અર્ધશહેરી વિસ્તારો છે, તો અર્ધશહેરી વિસ્તારોના પોતાના પ્રોબ્લેમ છે, તો એ તમામ મુદ્દાઓ જે છે એમાં એના માટે જે વ્યક્તિને એ લોકો ચૂંટવાના છે એ વ્યક્તિ કમસે કમ કંઈક રજૂઆતો કરશે, અને જો એ સરકારમાં બેઠો હશે અથવા સરકાર એની હશે તો આપણને કંઈક એનાથી ફાયદો થશે, એવું તમામ વોટર્સ જે છે એ વિચારે. અને ચોક્કસ દરેક વોટરની પોતાની એક પોલિટિકલ, જે આપણે કહીએ કે રાજનૈતિક નિષ્ઠા તો હોય છે, બરોબર છે, એ બહુ ઝડપથી બદલાતી નથી હોતી, એ બદલવા માટે રાજકીય પક્ષોને બહુ લાંબી મહેનત કરવી પડતી હોય છે. ક્યારેક આ પ્રકારની કોઈ નાની મોટી ઘટનાઓ આવે એને કારણે કદાચ ફેન્સ ઉપર બેઠેલા હોય એ આગળ પાછળ થાય, પણ જનરલી જે કમિટેડ વોટર છે એ બહુ જલ્દી પોતાની નિષ્ઠા બદલતો નથી હોતો. હું એટલે જ વારંવાર કહું છું કે જેને વોટિંગ કરવું છે અથવા જેની પાસે તમારે વોટિંગ કરાવવું છે, એવા વોટરને જે પક્ષ સૌથી વધારે સંખ્યામાં બહાર લાવશે એનો હાથ ઉપર રહેશે. બિલકુલ, તો એનો હાથ ઉપર રહેશે, પરંતુ આ હાથને મળશે આ વોટ કે પછી કમળને મળશે તે પણ જોવાનું રહેશે. આ પક્ષ પણ ઉમેદવારો છે મેદાનમાં અને ઘણા બધા અન્ય પાર્ટીમાંથી પણ છે, તે પણ જોવાનું રહેશે. પરંતુ અત્યારે એક સમાચાર આવી રહ્યા છે, બનાસકાંઠાથી કોંગ્રેસના વધુ એક નેતાનું નિધન થયું છે. કોરોનાથી કાંકરેજના પૂર્વ એમએલએનું નિધન થયું છે. ધારસિંહ ખાનપુરાનું કોરોનાથી નિધન થયું છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. તો ધારસિંહ 4 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય, કોરોના સંક્રમિત હતા અને તેમનું નિધન થયું છે. કાંકરેજના પૂર્વ એમએલએ જેમનું નિધન થયું છે. તો કોરોના કાળમાં અનેક એવા નેતાઓ છે જેમણે જીવ ગુમાવ્યા છે, ઘણી એવી હસ્તીઓ છે જેમણે જીવ ગુમાવ્યા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર છે. કોંગ્રેસના કાંકરેજના પૂર્વ એમએલએનું નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા અને યુએન મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમનું નિધન થયું.